ગયા વખતે આપણે પૂરક ગણની વાત કરી હતી અને છેદગણ અને યોગગણના ગુણધર્મોની ચર્ચા કરી હતી, બરાબર છે. અને છેદગણ અને પૂરક ગણમાં વેન આકૃતિ દ્વારા આપણે એને યુમાંથી કેવી રીતે બાદ થાય એની પણ આપણે વાત સાથે સાથે કરેલી. અને ગયા વખતે હોમવર્ક તમારી પોઈન્ટ 4. હવે આજે આપણે પૂરક ગણ આધારિત દ મોગનના નિયમોની પણ એ વખતે ચર્ચા કરેલી. પહેલું આપણે પુનરાવર્તન ગણ જે હતા એ આપણે ફરી લખી દઈએ એટલે તમારું કામ થઈ જાય. યુમાં કયા શબ્દો લીધા હતા આપણે? 1 થી 10, બરાબર છે. અને ગણ એમાં કયા લીધા હતા બેટા? 1 2 3 4, બરાબર. 3 5 7. અને પેલામાં કયા હતા? 3 5 7. 2 3 5 7, કારણ કે 2 3 અંદર છે. 2 3 5 7. b બરાબર 2 3 5 આ 1 2 3 4 છે, બરાબર છે. એ અમે વિના છેદગણની શક્યતાની વાત થઈ ગઈ હતી. આપણે એની જરૂર, આપણે જેની જરૂર છે એમાં જતા રહીએ. જો a ડેશ મળ્યો, b ડેશ મળી ગયો, a યોગ b ડેશ થઈ ગયો, a છે b નો ડેશ થઈ ગયો. આ બંને જવાબ કેવા આવશે? એટલે પહેલો નિયમ કયો થાય? કોઈ પણ બે ગણના છેદ ગણનો પૂરક ગણ તે બે ગણના પૂરક ગણોના યોગગણ બરાબર થાય છે. અને એવી રીતે કોઈ પણ બે ગણના યોગગણનો પૂરક ગણ તે બે ગણના પૂરક ગણના અને પૂરક ક્રિયાના ગુણધર્મો પણ જોઈ લો. કોઈ પણ ગણનો તે જ ગણના પૂરક ગણ સાથે યોગગણ સાર્વત્રિક ગણ, છેદ ગણ ખાલી ગણ, ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ, સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ. ક્લિયર? અને દ વર્ગના નિયમો અંતર્ગત આપણે દાખલા હશે તમારે. અને આવા પ્રશ્નો પણ ત્યાં પૂછેલા છે. તમારા જે દાખલા હશે સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર પહેલો શું છે પૂરો, એટલે આપણે હિન્ટ આપતા જઈએ એટલે કામ તમારું પકડી જાય. બરાબર? બરાબર 1 થી 9. હા. પછી a = 1 થી 4, b 2 4 6 8, c 3 4 5 6. બરાબર. તો a ડેશ 16. હા, બરાબર. એટલે પૂરક ગણ તમને આવડી જશે. બધાના ડેશ તો કીધા? u - 1. હા, બસ. ચલો બીજો પ્રશ્ન બોલો. સર એમાં બીજો હા, તમે બીજો આમાં બીજું બોલી જાઓ. તમારું બોલવા છૂટ છે અત્યારે તમારી સામે જ કામ b કરવાનું. ડેશ. હા. પછી a યોગ c ડેશ. હા. પછી a યોગ b કૌંસની બહાર ડેશ. હા. અને a ડેશ. જો તમને આવો પ્રશ્ન પૂછે ને બેટા તો તમારે પહેલા સી ડેશ શોધવાનો. બીજો પ્રશ્ન તો બોલા બીજા ચેક છે આવો. કૌંસની બહાર છે. ઓકે, તો પહેલા શું મેળવવાનું? પછી એનો પૂરક કરવો. એટલે e યોગ c નો ડેશ શું થશે? u માઈનસ a યોગ c. અને આને કૌંસમાં લખવાનો આવી રીતે લખજો. આવી રીતે આવું ના લખવાનું. e માઈનસ a યોગ c આવું ના લખવાનો. આ કારણ કે બંનેનું તમે કમ્બાઈન કર્યું છે એટલે કૌંસ થાય. ચલો બે આગળનો પ્રશ્ન. a ડબલ ડેશ. એ ડબલ ડેશ એટલે પૂરક ગણનો આમ કરી દઈએ. તે ગણ પોતે. એટલે કોઈ પણ ગણના પૂરક ગણનો પૂરક ગણ તે ગણ પોતે આવું વાક્ય લખી નાખ. પછી ગણ a હોય b હોય c હોય કોઈ પણ ગણ. બરાબર? ચલો આગળ. કૌંસમાં b - c નો ડેશ. ઓકે થઈ ગયું. ચલો આગળ ત્રીજો ક્વેશ્ચન જોઈએ. u a b c d e f g h. તો નીચેના ગણના પૂરક ગણ શોધો. ઓકે. a = abc. એ a = abc. એ ઇઝ ઇક્વલ ટુ abc. હા. આ ત્રીજો ક્વેશ્ચન છે ને? બીજો બીજો બોલો. બરોબર. હવે એને શોધવાનો. પૂરક ગણ. હા. તો એ ડેશ u માઈનસ a હા. એટલે આવશે d e f g h. એ જે આવે. બાકી બીજો મને તમે નંબરો બોલો એટલે અંદર કયા કયા નંબર? એમાં બીજો જો વિશિષ્ટ આવતો એ નંબર તમને તક કરી દો. બીજો છે b = d e f g. ક્યાં છે? આ કરી. જો b બરાબર d e f g એટલે b ડેશ તને મળી જશે. તને કીધું ખાલી પૂરક ગણ છે. ચલો પહેલો બીજો પ્રશ્ન લઈએ. હવે ત્રીજો પ્રશ્ન જો સાર્વત્રિક ગણ તમારી જાતે લેવાનું અને ગણના વચ્ચે. એટલે તમારે જો પહેલો x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે 2 4. તો સાર્વત્રિક ગણ કેટલો લેશો તમે? 1 થી અનંત સુધી લેવાનો. તો એનો પૂરક ગણ શું આવશે? યુગ્મ અયુગ્મ સંખ્યા આવશે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હા, અને અહીંયા અયુગ્મ આવે છે એટલે પ્રાકૃતિક યુગ્મ આવશે. 3 નો ગુણી
અનગુણિત નથી. ત્રણ ગુણિત, ત્રણ સિવાયના ત્રણના ગુણિત પહેલા લખી જાવ. તો તમારે એવું લખવાનું, પૂર્વગણ કીધું ને, આના ગણના નામ આપવા પડશે. જો x જો x એ 3 નો ગુણ, તમે અહીંયા ધ્યાન, તમે આવું લખી દેશો તો એ ચાલશે. 3 હું લખું છું જોઈ. જો તમારે એનો આપણે સીરીયસ કહી દો, તમારે કે a b c ત્રીજો છે ને, સીરીયસ તમારે લખવાનો 3 ના ગુણિત આવો પહેલા કરવાનો, માઈનસ u માઈનસ 3 ના ગુણિત, u માઈનસ 3 ના ગુણિત, u પહેલો લખવો પડશે. આ અનંત સુધી છે, એમાંથી 3 ના ગુણિત બાદ નહીં કરવાનો, આવું શબ્દોમાં લખી દેવાનું. u માઈનસ 3 ના ગુણિત એટલે તમારે સી ડેશ થઈ ગયું. 3 ના ગુણિત તો અનંત સુધી આવશે. તમને ક્યાં કીધું કે 30 સુધી લખો કે 100 સુધી લખો? 3 6 9 12 15 આ તો અનંત સુધી આવે. બસ આ રીતે તમારે કરી દેવાનું. x એ અવિભાજ્ય સંખ્યાઓ, તો તમારે વિભાજ્ય સંખ્યાઓ કરી દેવાની. x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. હા, 3 અને 5 વડે વિભાજ્ય સિવાયની સંખ્યાઓ આવે. તમારે એવું લખે 3 અને 5 ની વિભાજ્ય, હા અવિભાજ્ય, એના વડે ન ભગાય એવું લખશો તો બી ચાલશે. x જ્યાં x એ પૂર્ણ વર્ગ, પૂર્ણ વર્ગ સિવાયની સંખ્યા બધી લખવાની. x જો x એ પૂર્ણ વર્ગ સિવાયની સંખ્યા, એટલે u માઈનસ તમે આનું abcd માં નામ આપતા જાઓ. બરાબર, ચલો હવે ચોથો દાખલો u છે, એ દમ વગરના નિયમો ચેક કરવાનો. હવે પાંચમા દાખલામાં તમારે a of b dash ની આકૃતિ આવી. a of b dash નો મતલબ શું કરવાનો ખબર તમને? હા, આકૃતિ દોરે તો ચાલશે. જો પહેલા તમારે બે ગણ બતાવવાના. તો આ u કર્યો મેં, હવે a of b કરવાનો, આવી રીતે બતાવ્યું. હવે a of તમને શું પૂછ્યું છે? એટલે એની બહારનો ભાગ આવે. બે વર્તુળો અને છેદમાં તમારે કશું લેવાનું નહીં. એટલે a of b dash બરાબર u માઈનસ અને એવો પ્રશ્ન પૂછાય કે a છે b નો ડેશ કે બેટા, તો એની અંદર સોરી પણ જોયું તમારું u કર્યો, છેદ એટલે બંને છેદતા હોય બેટા, તો એ છેદ સિવાયના બધા જ ઘટકો લખવાના. a ના b ના અને બહારના, ઓન્લી ફોર્સ વચ્ચેના નહીં આવે. તમારે એવું સમજી લેવાનું a છે b નો ડેશ એટલે છેદમાં જે આવતો એ સિવાયનું બધું આવે, અને a of b નો ડેશ એટલે a of b માં જે આવતો એ સિવાયનું લખવાનું. આવું યાદ રાખવાનું. a ડેશ છે b ડેશ, તો a of b નો જે ડેશ કરો એ તમારો જવાબ. 10 માર્કનો પહેલો નિયમ ના થઈ ગયો. a of b નો ડેશ બરાબર શું? હા, a ડેશ છે b ડેશ. તો પહેલી જે આકૃતિ છે એ જ આકૃતિ બીજામાં દોર દો, કારણ કે આ બંને 10 વગરનો નિયમ છે, એવી રીતે આ બંને 10 વગરનો નિયમ. આ પહેલો નિયમ છે, આ બીજું છે. ચલો ઓકે. હવે બે ગણના યોગગણ અને છેદગણ પર કેટલાક વ્યવહાર પ્રશ્નો માટે આપણે સૂત્રો પહેલા લખીશું, ઓનલી ફોર, અને એમાં જે માહિતી બોલું છું તમારે નોટ ડાઉન કરવી તો કરી દેજો, કારણ કે તમારા દાખલાની અંદર હું જે માહિતી લખાવું એ માહિતી તમને દેખાય તો તમારે એ સૂત્ર સીધું વાપરી દો, બીજું કંઈ જ કરવાનું. સૂત્ર વાપરશો તો તમારો જવાબ સીધો આવી જશે. ચલો આપણે હવે કૂટ પ્રશ્નોના સૂત્રો.
આપણે ઉપર એવું વાક્ય લખીશું બેટા, કેટલાક અગત્યના સૂત્રો એવું લખીશું, બરોબર? કેટલાક અગત્યના સૂત્રો. મારે બી પાણી પીવું તો નહીં. કેટલાક અગત્યના સૂત્રો. હા, ઓકે. તો ચલો જોઈએ આપણે હવે અગત્યના સૂત્રો. પહેલા મારે જોડે નોટ ડાઉન કરજો, હું જે માહિતી બોલું ત્યારે પણ લખજો. પહેલું, જો A છેદ B બરાબર થાય, એક વાક્ય લખો. હું એનું સૂત્ર અત્યારે નહીં લખું, હું નંબર 2 લખીશ. n યોગ a બરાબર શું થાય બેટા? તો na પ્લસ nb માઇનસ na છે. કોઈ પણ બે ગણનો છેદગણ ખાલી ગણ ક્યારે થાય? કોઈ પણ બે ગણનો છેદગણ ખાલી ગણ, બંને ગણ કેવા હોય? અલગ અલગ. અહીંયા લખજો, બંને ગણ ના ઘટકો એવું લખવાનું સ્પષ્ટ અલગ અલગ. હવે અહીંયા જો આ મેં સૂત્ર, આ એક સૂત્ર મોસ્ટ ઓફ બધા વપરાશે, પણ બંને અલગ અલગ બનેલા ત્યારે તમારે આ વસ્તુ નીકળી જાય તો સૂત્ર શું બની જશે? Na પ્લસ કોના બરાબર? આ એક સૂત્ર યાદ થઈ ગયું. ચલો નંબર 3. એવી રીતે 3 ગણની વાત હોય તો શું થાય બેટા? 3 ગણ n a યોગ b યોગ, તો તમારે આ રીતે જ આપો જવાનું, na પ્લસ nb પ્લસ nc માઇનસ na છેદ b માઇનસ nb છેદ c માઇનસ na છેદ c અને પ્લસ na છેદ b. થઈ ગયો. ચલો આગળ નોંધ. હવે નોંધ આવશે, પહેલા સમજી લો પછી તમે લખજો. પહેલા આપણે સમજી લઈએ એટલે તમને બી ખ્યાલ આવશે. જો કોઈ એક ભાષા, પીણું, રમત કે ખોરાક શોધવાનો હોય, કોઈ એક ભાષા શોધવાની છે, કોઈ એક પીણું શોધવું છે ઠંડુ, કોઈ એક રમત શોધવી છે અથવા કોઈ એક ખોરાક શોધવો, ત્યારે તમારે આ સૂત્રોનો યુઝ કરવો. એટલે ખબર પડી કોઈ એક વસ્તુ શોધવાની હોય ત્યારે એટલે આપણે એવી નોંધ કરીને એ સૂત્ર નીચે લખીશું, અથવા સૂત્ર 2 નો ઉપયોગ કરવો, પણ 2 માં આ આવશે, પાછો આ ના આવે, ધ્યાન રાખવાનું. લખો નોંધ. કોઈ એક ભાષા, પહેલી નોંધ છે, આમાં 2 નોંધ આવશે કદાચ. કોઈ એક ભાષા, એક પીણું, એક રમત કે એક ખોરાક શોધવાનો હોય ત્યારે n નીચે લીધું, ત્યારે na યોગ b બરાબર na પ્લસ nb માઇનસ na છેદ b સૂત્રનો ઉપયોગ કરવો. થઈ ગયું. ચલો નોંધ 2. કોઈ થઈ ગયું, કોઈ બંને ભાષા અથવા 2 પીણા, 2 વસ્તુ, 2 ખોરાક વગેરે શોધવાનું હોય ત્યારે ઇધર બે ધ્યાન
કરી દેવાનું ખાલી આને બદલવાનું ત્યારે નીચે લીટી n a છેદ b બરાબર na પ્લસ nb માઇનસ n અહીંયા શું આવી જશે a of b ખ્યાલ આવી ગયો તમારી રકમ સાહેબ દાખલાની એવી હશે ને કે તમે વાંચો તો તમને કહું છું તમને તરત ખબર એવી નોંધ છે આપણી પાસે. ચલો હવે નોંધ 3 હવે જો એક વસ્તુ શોધવી પહેલા મારે અનન્યનો મતલબ શું થાય અનન્ય એક ને માત્ર એક એટલે એક જ વસ્તુ શોધવાની આવે એક પીણું એક રમત એક ખોરાક એક વસ્તુ ત્યારે પરફેક્ટ સૂત્ર એટલે આપણે શોર્ટમાં લખીશું લખો 3 માત્ર એક જ પીણું રમત એક જ પીણું રમત કે ખોરાક શોધવાનો હોય અને બીજું ન શોધવાનું હોય ત્યારે n a માઇનસ b બરાબર na માઇનસ n a છેદ b અથવા બીજું સૂત્ર લખી દો કોણ પહેલું આવે છે નક્કી કરી દેવાનું b માઇનસ a હોય તો nb પહેલા લખો અને na માં છેદ b પાછળ લખો આ વસ્તુ પર ભાર રાખવાનો a પહેલા છે તો અહીંયા એને પહેલો b પહેલા છે તો nb પહેલો આ બે સૂત્રોમાંથી ગમે તે સૂત્રનો યુઝ થઈ શકે a શોધવાનું તો b શોધવાનું તો હા તમને જે રકમ શાબ્દિક આપી રહેશે એમાં તમારે નક્કી કરવાનું કે મારે કોને એ કહેવાનું કોને બી એ તમારે નક્કી કરવાનું એ તો તમે દાખલા જોશો એટલે ખબર છે નોંધ 4 કોઈ વસ્તુની જરૂરિયાત ન હોય કોઈ વસ્તુની જરૂરિયાત ન હોય ત્યારે એને પૂરક ગણ તરીકે લેશે કયા ગણ તરીકે લીધો છે પૂરક ગણ n a નો ડેશ બરાબર n ઓફ સાર્વત્રિક ગણ માઈનસ na જેમ a ડેશ એટલે u માઈનસ a તો અહીંયા na ડેશ બરાબર nu માઈનસ a નોંધ 5 બંનેમાંથી એક પણ વસ્તુની જરૂરિયાત ન હોય બંનેમાંથી કોઈ પણ એક વસ્તુની જરૂરિયાત ન હોય ત્યારે n a યોગ n a ડેશ છે b ડેશ બરાબર nu માઈનસ n a યોગ b બરાબર nu n યોગ b નું સૂત્ર બોલો na પ્લસ nb પણ અહીંયા શું થઈ જશે માઈનસ અને પેલું માઈનસ હતું એ શું થઈ જશે n ચિહ્ન બદલી નાખવાનું સૂત્ર 2 પરથી હવે તમે એક વસ્તુ લખી છે ને મારે એક કામ પર છે આની ઉપરની જે નોંધ લખી છે na ડેશ ને એમાં શું વાક્ય લખો વાંચો છો હા પણ એમાં લખો કોઈ એક વસ્તુને એવું લખો કોઈ એક વસ્તુની જરૂરિયાત ન હોય ઓકે હવે સ્વાધ્યાયમાં જોઈએ તમારા ક્યારે પહેલા ઉદાહરણ 23 જોજો શું છે હમણાં ખબર પડી જશે પહેલા તો સૂત્ર આધારિત બધું જ તમને આવડી જશે હું એ તમને કહી દઈશ બરાબર જુઓ જો ઉદાહરણ 23 તમને આવડી જશે x ક્યુબ y માં કેટલા ઘટકો છે પેજ નંબર 21 અને ઉદાહરણ 23 23મું પેજ 23મું ઉદાહરણ
x યોગ y કેટલા છે 50. x માં કેટલા ઘટકો છે 28. y માં કેટલા છે x અને y આપેલા છે તો x છેદ y છે. સૂત્ર બીજું જ વાપરે તમારે પેલું કરી દેવાનું n x યોગ y n x n y યોગ હતી સૂત્ર વાપરી દો યોગ y સરળ બાદબાકી કરો જવાબ આવી ગયો. બીજી રીત છે નહીં કરવાની કે વાળી નહીં આપણે તો સીધું થતું એવું ભજન કરવાનું સમજે આટલો જ દોર્યો ના દોર્યો તો કે દાખલામાં નથી જવું. ચલો તમારો જવાબ બને એક શાળામાં ચલો આ નથી કરો પણ તમારે આવડી જવું છે કરી દો. આવડે. જો એક શાળામાં 20 શિક્ષકો ગણિત એટલે એમ લખી દો nm 20 ભૌતિક એટલે np અથવા છે એટલે યોગ થશે યોગ. હા અથવા એટલે યોગ અને આવે તો છે. જો હા એક વાક્ય તમે નોંધ કરી દો વ્યવહારુ રકમમાં લખો વ્યવહારુ રકમમાં અથવા શબ્દ આવે તો બંને ગણનો યોગગણ કરવો. બે વ્યવહારુ દાખલામાં અને શબ્દ આવે તો બંને ગણનો છેદગણ કરવો. ક્લિયર? હજુ ઉદાહરણ 24 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક એટલે m છેદ m યોગ p મળી ગયો. આ છે 12 માત્ર ગણિત એટલે pm 12 pp 4 પણ ભૌતિક અને ગણિત શકે છે 4 તો p છે m બરાબર છે. શોધવાનું તમને કહેશે ભૌતિક વિજ્ઞાન p m યોગ p બરાબર pm વત્તા pp માઇનસ p m છેદ p એટલો પીસો. આવી ગયું ને pp શોધવાનું. એવા દાખલા જેટલા હશે ને એવા તમને આવડશે. સહેલા દાખલા તમને આવડશે. હું તમને જો સ્વાધ્યાય 1.6 માં તમારે પહેલા 3 થી 4 દાખલા થઈ જશે તમારે. હા અહીંયા થઈ જશે પછી જે છે ને અહીંયા પાછળના બે થોડુંક વિચારવાના ઓછામાં ઓછા જે શબ્દ આવે ને ઓછામાં ઓછી એક રમત એટલે તમને પેલા સૂત્ર લખાય બે રમત પસંદ કરવાના એ સૂત્ર લખાય. ખ્યાલ આવ્યો? એટલે 1.6 ના તમે અંદર રાખો 23 24 ઉદાહરણ કરો હોમવર્કમાં બરાબર 23 24 25 થઈ જાય છે અને દાખલા નંબર કેટલા કરશો તમે સ્વાધ્યાય 1.5 ઉદાહરણ 23 24 25 હા એક થી 6 રાખો છો. જુઓ ઉદાહરણ 23 24 25 સ્વાધ્યાય 1.6 દાખલા નંબર એટલે વ્યવહારો તમારે પાછળના જે છે ને એટલા જ જોવાના રહેશે પછી. ઓકે ચલો મૂકો.